જે છોડીને જવાનું છે એના માટે સતત મથતા રહે, સતત. જ્યારથી ખબર પડે ત્યારથી. ન ખબર પડતી હોય ત્યારે તો વાત અલગ છે, નાના હોય ત્યારે. પણ ખબર પડવા માંડી ત્યારથી સતત એમાં ને એમાં છેલ્લે પાછો બધું મેકે. મકાન બનાવે, ઓલું બનાવે, થોડોક સમય રહેતા ભાઈને જવાનું થાય. પણ ખરેખર જીવાત્મા માટે, જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે, જીવાત્માને શણગારવા માટે, એની બધું તૈયારી કરવા માટે એ તો થાય જ નહીં. જે નથી કરવાનું તે કર્યા જ રાખે ઠેઠ લઈ. ખોટા કાવા દાવા કરે, ખોટી વાતો, ખોટી આગાપાછી આ જ કરે ને. શું જરૂર છે આ વસ્તુની? ખરેખર આપણે શા માટે આવ્યા છીએ? શું આપણું? આવા તો બધા કેટલાય વીએ ગયા. સૃષ્ટિનું નિર્માણ થયું ત્યાંથી કેટલા આવ્યા, કેટલા વીએ ગયા. આપણે કેટલી વાર ગયા, કરી ગયા પણ ઘણા ઉઠા. જે અત્યારે સંખ્યા છે ને એથી 40% તો કરીને વીએ ગયા. બોલો, ત્યારે જે ભ્રમણા જે બધી છે, ભ્રમ વધ્યો છે, ભ્રમ. હા, ભ્રમ વાળા છે અત્યારે. વાસ્તવિક ઉદ્ધાર કરી ગયા છે, 40% ઉદ્ધાર કરી વાળા, થોડા નથી. આ માનવ જાતિ એમ થાય કે બહુ વસ્તી નહીં, વસ્તી અત્યારે નથી. 40% જ વિદાય લઈ લીધી. તો અટવાયેલા થાય એ બધા છે. આ વારંવાર કારણ કે બીજા માટે કરવું, પોતાના માટે કર્યું જ નહીં. અને ઓલા રાષ્ટ્ર માટે કર્યું, સંસ્કૃતિ માટે કર્યું, બીજાના માટે કર્યું. નાને તો પોતાના માટે જીણે છેલ્લે લગી પોતાના સ્વાર્થ માટે સતત. એવા કર્મ ભયંકર બાંધે, પછી એનું પરિણામ એટલું ભયંકર આવે, એમાંથી છૂટતો નથી. માટે એવું કરો કે તમારા જીવાત્માનો ઉદ્ધાર થાય.